અને ગુજરાત ફર્સ્ટની ટીમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર પહોંચી અને રાજકોટના જસદણ નગરપાલિકાની ચૂંટણીનો ચિતાર જાણ્યો હતો કે જ્યાં જસદણ નગરપાલિકામાં જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે સ્થાનિકોનો કેવો મિજાજ છે। 1995 થી અહીં નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે। 2018માં નવા સીમાંકન બાદ પ્રથમ ચૂંટણીમાં ભાજપના 23 સભ્યો હતા। અત્યારે છેલ્લા 2 વર્ષથી જસદણમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે ત્યારે હવે ચૂંટણી પહેલા ત્યાંના સ્થાનિક લોકોની શું માંગ છે આવનારા કોર્પોરેટર પાસેથી તેને લઈને ગુજરાત ફર્સ્ટના લોકો સાથે વાતચીત કરી હતી। આમાં મુદ્દા તો જે અત્યારે ભાજપની નગરપાલિકા હતી તે એમાં બધા કામ એકદમ સોલિડ કામ થયા છે, એમાં કોઈ કામ ઘટેવા નથી। સફાઈ તો આ 1 મહિનાથી મંડાસ કરવા નકર ગંદકીના ઢગલા હતા, રોગચાળો ફાટી નીર, ચૂંટણી આવે એટલે ઓલા કોક દીકરાને જોવા આવે ને કેમ નવા કપડા પહેર્યા, આ એની ઘોડે ચૂંટણી આવી છે એટલે વાઘા પહેરી નહીં રહી જાય। મુદ્દાઓ તો ભાઈ એવું છે, અત્યારે નગરપાલિકા નવા પ્રોજેક્ટ છે, ચૂંટણી જેવી પૂરી થશે એટલે બધા મનદુખ ભૂલે ને દરેક પોતપોતાના પ્રોજેક્ટમાં કામ લાગે છે। ગટર રસ્તાના કામ ચાલુ છે, ફિલ્ટર પાણી પ્લાન શરૂ કરવાનો છે લગભગ। અને અત્યારે બધાય મારું એટલું જ કહેવાનું છે, જસદણ શહેર માટે ચૂંટણી જેવી પૂરી થાય એટલે બધા લોકોએ સાથે મળીને કોઈ બી પક્ષના વ્યક્તિઓ સાથે મળીને કામ કરશે એટલે જસદણનો વિકાસ સારો થાય। જસદણની અંદર વિકાસ થાય એટલે ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિકાસ એટલે ભારતનો આપણો વિકાસ થશે। રોડ રસ્તાની હાલત તો અમારા વોર્ડ નંબર 4 ની અંદર કોંગ્રેસના 4 સદસ્ય હતા, એના 24 રોડ એક સાથે મંજૂર કરાવી અને અમારા વોર્ડ નંબર 4 ના કોર્પોરેટરો કોંગ્રેસના કામ કરેલ છે। અને પાણીની સાહેબ આજે 8 દિવસે પાણી આવે છે, પાણીની તકલીફ અને ફિલ્ટર પ્લાન બંધ છે હાલમાં, ફિલ્ટર પ્લાન હાલમાં બંધ છે। અને અમારા વોર્ડ નંબર 4 ના 4 સભ્ય 24 રોડ મંજૂર એક સાથે કરાવ્યા, નાની મોટી શેરી એક પણ રહેવા નથી દીધી। અને હજી પણ જે કાંઈ કામ બાકી છે એ અમારા કોંગ્રેસના સભ્ય પહેલા તો જસદણની અંદર પેલા આવકનો દાખલો કાઢવા જતા એટલે સોગરનામું થતું હતું, એ સોગરનામું બંધ થઈ ગયા બરોબર। પછી એક કાતરા પાણી આવવા મળ્યું અને આજે તમે જો રમત ગમત ચોખ્ખું એકદમ પાણી, અને આજ જોવો તમે રમત ગમતનું મેદાન એ હવે થોડાક જ સમયની અંદર ચાલુ થવાનું છે અને રિવરફ્રન્ટ પણ ચાલુ થવાનું છે। ને એક પણ જગ્યાએ તમે જોવો ક્યાંય તમને કાચો રસ્તો જોવા નહીં મળે। અત્યારે બધી રોડ ચાલુ જ છે, પ્યોર બ્લોકના ભૂગોળ ગટરના કામ પૂરા થઈ ગયા છે, 90% કામ પૂરા થઈ ગયા છે, બાકીના કામ આ સમયની અંદર પૂરા થઈ જશે। નકરો ભ્રષ્ટાચાર હાલે છે, બધા જોવે છે, પબ્લિક જોવે છે। અમારા મેન બજારના રોડ જ જોવો ને ત્યાંથી જ ખબર પડી જાય। આ બસ સ્ટેન્ડના રોડ જોવો, અહીંયા જોવો, આના પોઝિશન છે, કોઈ પણ સારું કામ થયું નથી અત્યારે તો। હા, ખાસ તો એ છે કે તમે અત્યારે હમણાં કીધું અમારા ભાઈને કે પછાતપણું, જે પછાતપણું હતું એ પછાતપણું અત્યારે હાલ દૂર થઈ ગયું છે। અને હાલ પણ અમારા અને ભાજપ સરકારના કેબિનેટ મિનિસ્ટર પણ જસદણના છે। અને અત્યારે યુવાનો માટે એ કહું તો સૌથી પહેલા તો 8-9 કરોડનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઇન્ડોર ને આઉટડોર, અને અત્યારે નગરપાલિકાનું બિલ્ડિંગ પણ બંધાઈ ચૂક્યું છે અને કેબિનેટ મિનિસ્ટર પણ પાણી પુરવઠા વિભાગના છે, તો કોઈ સમસ્યા રહેતી નથી। મુદ્દા જસદણની અંદર મારા ખ્યાલથી કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મિનિસ્ટર બન્યા પછી એક પણ જસદણમાં મુદ્દો એવો નથી કે અત્યારે કામ ચાલુ ના હોય। જે ગામ એવડું હોય તો દરેક કામ થતા જ હોય છે। આજે ભાજપની અંદર સક્રિય બધા રીતે શેરીઓ, રસ્તા, રોડ સારી રીતે છે, ખાડા છે આ પણ એટલે એ તો રોડ બનેલા છે, આ મેન હાઈવે રોડ છે બરોબર, એટલે એવા તો પ્રશ્નો રહેતા જ હોય। અને આ પ્રશ્ન જે છે એ વારંવાર રોડ બનતા હોય છે, પણ જાજુ ટ્રાફિકના હિસાબે ને એ સમસ્યા તો રહેતી જ હોય। અને એ કામગીરી સારી જ થાય છે, ભાજપ સરકાર દ્વારા જે કામગીરી અહીંયા જે જસદણની અંદર ચાલુ છે બરોબર છે એ ઓલરેડી સારી જ છે। ત્યારે દરેક વિસ્તારની અંદર, દરેક વોર્ડની અંદર અમે પ્રજા પાસે મોંઘવારીનો મુદ્દો, પાણીનો મુદ્દો, ગંદકીનો મુદ્દો, આરોગ્યનો મુદ્દો, શિક્ષણનો મુદ્દો, અને જે મોંઘવારી છે, હાઉસ ટેક્સ ઉઘરાવ્યા પછી જસદણની પ્રજાને કોઈ વળતર મળતું નથી। અત્યારે ચૂંટણી આવે એટલે નેતાઓ જેવા તેવા વચનો આપીને વયા જાય છે। આજ 30 વર્ષથી જસદણની પ્રજા હેરાન થાય, વિકાસ કરે છે, વિકાસ કોઈ જાતનો નથી। હવે એક રોડ બનાવ્યો હોય 5 વર્ષમાં 4 વાર તો રોડ બને છે, એક પુલના મુહૂર્ત થાય,
ખોદાઈ જાય અને પ્રજા હેરાન થાય છે એને કોઈ ધ્યાન નથી દેતું. પણ હમણાં બાવળિયા સાહેબ છે એ સરકારી કોલેજની મંજૂરી લઈ આવ્યા છે અને લગભગ 2025-26માં સરકારી કોલેજ શરૂ થઈ ગઈ છે, થઈ જશે. તો 2004માં પહેલી સરકારી BA અને BComની કોલેજ જસદણમાં શરૂ થઈ એ જોઈએ અને ત્યાર પછી B.Ed ને એ બધી કોલેજ આવી. તો એ પહેલા શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હતું કારણ કે ઉદ્યોગો સારા હતા, ઉદ્યોગનું પ્રમાણ અને ખેતીનું પ્રમાણ સમૃદ્ધ હતું, જેથી કરીને લોકો જે છે એમાં રહેતા એને કારણે આપણે શિક્ષણનું પ્રમાણ ઓછું હતું અને બીજો વિકાસ ઓછો થયેલો. પણ ખાસ કરીને અગાઉના જે નેતૃત્વની થોડી ઘણી ખામી કહી શકાય, પણ છેલ્લા 10 વર્ષથી અહીં થોડોક સારો વિકાસ, ખૂબ સારો વિકાસ થયો છે અને છેલ્લા 2-4 વર્ષથી તો કહેવાય ને ખૂબ ઊંચાઈ પકડી લીધી છે. જસદણ શહેરની અંદર જે આધુનિક હોસ્પિટલો છે, આધુનિક સ્પોર્ટ્સ સંકુલ છે, તે તદુપરાંત બાયપાસ રોડનો વિકાસ છે, આધુનિક JDC છે, કોલેજો છે અને તે ઉપરાંત ઘણા બધા પ્રોજેક્ટ સાકારી મંજૂર થઈ ગયા છે અને આવવાના છે. અને આગામી દિવસોમાં અમારા ઘણા બધા કામ ચાલુ થવાના છે, જેની હિસાબે અમે લોકો વચ્ચે મત માગવા જઈ શકીએ એમ છીએ. મુદ્દા અત્યારે અમારે જો હાલ નગરપાલિકા હાલ અત્યારે ખૂબ જ સારી બની ગઈ છે, એનું પણ લોકાર્પણ છે. પછી અમારે જે આ બાયપાસ ઉપર જે સ્મશાન પાસે છે ત્યાં અમારે રિવરફ્રન્ટ અત્યારે ટૂંક સમયમાં હમણાં મંજૂરી પણ મળી ગઈ છે. આવા ઘણા મુદ્દા છે અને જસદણમાં લગભગ બધે RCC રોડ મંજૂર થઈ ગયા છે અને ઘણા થઈ ગયા છે, જેની હિસાબે અમારે કોઈ એવી તકલીફ નથી કે અમે લોકો વચ્ચે જઈને ન ઉભા રહી શકીએ. ઘણા સમયથી છે, 3-4 વર્ષથી રહેવા. બેન, કેટલી સમસ્યાઓ છે તમારે અહીંયા અને શું મૂળભૂત પ્રશ્નો છે? પાણી, વરસાદનું પાણી ગારો થાય, પાણી નથી આવતું, પીવાનું પાણી નથી આવતું. દાર છે તો સારું, નહીં તો દાર ન હોય તો પાણી ન આવે એમ આવતું. રસ્તા સારા નથી, છોકરાના વાહન નિશાળે જવું હોય તો મૂકવા કેમ જાવ, પાણી ભરાય છે, રસ્તા નથી સારા, શું કરવાનું? આ 4થું વર્ષ બેઠું, અમારે 4 વર્ષથી આમ ગાડીના ખર્ચા મેં બધું વરોવર બધા ટાસ નખવે, એ કોઈ સમજ નથી જોતું. આમ અમુક તો કઈ ચોમાના પડે હતા